પરફેક્ટ માપ સાથે એકદમ પરફેક્ટ રાજમા મસાલા હોટલ સ્ટાઇલ આપણે આજે તૈયાર કરીશું। રાજમા બનાવતી વખતે ગ્રેવી છૂટી છૂટી લાગતી હોય છે અને રાજમા પણ અલગ અલગ થઈ જતા હોય છે, પણ આજે આપણે એકદમ સરળ રીતે રાજમા મસાલા બનાવીશું। કપના માપથી અડધો કપ જેટલા રાજમાને 7 થી 8 કલાક માટે પલાળી લીધા છે। તમે ઓવરનાઇટ પણ પલાળી શકો છો। રાજમા બરાબર પલળી ગયા છે તો રાજમામાંથી બધું પાણી કાઢી લેશું અને રાજમાને 1 થી 2 પાણીએ વોશ કરી લેશું। હવે રાજમાને આપણે બાફી લેશું। તો અહીંયા મેં ગ્રીન ચેફનું સ્ટેનલેસ સ્ટીલનું કુકર લીધું છે, તેમાં પલાળેલા રાજમા ઉમેરીએ, સાથે પાણી ઉમેરીએ। પાણી રાજમા ડૂબે એનાથી 1 ઇંચ ઉપર સુધી ઉમેરવાનું છે। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ। રાજમામાં એકદમ સરસ ફ્લેવર આવે તે માટે થોડા મસાલા ઉમેરી દઈએ। તો 1 તજનો ટુકડો સાથે 1 તમાલપત્ર ઉમેરીએ। અહીંયા તમે એલચી પણ ઉમેરી શકો છો। પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને હવે આપણે 4 થી 5 વિસલ કરી લઈશું। તો હાઈ ગેસની ફ્લેમ ઉપર 1 વિસલ કરી લઈશું અને પછી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 3 થી 4 વિસલ કરી લઈશું। કુકરમાં 5 થી 6 વિસલ કરી લીધી છે અને પ્રેશર બધી રિલીઝ થઈ જાય એ પછી ઢાંકણ ખોલી લઈશું। રાજમા બરાબર બફાણા છે કે નહીં એ ચેક કરી લઈશું। તો રાજમાનો એક દાણો લઈને આ રીતે મેશ કરીએ તો બરાબર મેશ થઈ જાય છે। આ સમયે રાજમાનો દાણો કડક લાગતો હોય તો હજી 2 થી 3 વિસલ કરી શકો છો। રાજમા બરાબર બફાઈ ગયા છે અને સૂકા મસાલાનો ફ્લેવર પણ રાજમામાં બરાબર આવી ગયો છે। તો હવે તમાલપત્ર અને તજનો ટુકડો કાઢી લઈશું। રાજમાનો વઘાર કરવા માટે પેનમાં 3 થી 4 ચમચી જેટલું તેલ ઉમેરીએ। તેલનું પ્રમાણ તમે ઓછું વધારે કરી શકો છો। અડધી ચમચી આખું જીરું અને ચપટી હિંગ ઉમેરીએ। જીરું બરાબર કકડી ગયું છે। 2 મીડિયમ સાઇઝની ડુંગળીની પેસ્ટ તૈયાર કરી લીધી છે। ડુંગળીને તમે ઝીણી સુધારીને પણ ઉમેરી શકો છો। ડુંગળીને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર બરાબર સાતળી લઈએ। ડુંગળીને સાતળતી વખતે ગેસની ફ્લેમ ધીમી નથી રાખવાની। તો 1 થી 2 મિનિટ જેવો સમય લાગશે। ડુંગળી બરાબર સતળાઈ ગઈ છે અને સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે। 1 મોટી ચમચી જેટલી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીએ। તો અહીંયા 1 ઇંચ આદુનો ટુકડો, 1 લીલું મરચું અને 4 થી 5 લસણની કળીની પેસ્ટ તૈયાર કરી લીધી છે। મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર 2 મિનિટ માટે સાતળી લઈશું જેથી લસણની કચાશ દૂર થાય। અહીંયા આદુ મરચાં લસણ પહેલાં નથી ઉમેરવાના, ડુંગળી સતળાઈ જાય એ પછી ઉમેરવા, નહીં તો આદુનો કડવો ટેસ્ટ આવશે। બરાબર સતળાઈ ગયું છે બધી વસ્તુ। મસાલામાં અડધી ચમચી હળદર પાવડર ઉમેરીએ, સાથે 1 મોટી ચમચી લાલ મરચું પાવડર। તમે કાશ્મીરી લાલ મરચું પાવડર પણ ઉમેરી શકો છો। અહીંયા આપણે લીલું મરચું ઉમેર્યું છે એટલે લાલ મરચું પ્રમાણસર લેવું। 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીને મિક્સ કરી લઈએ। ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે, મસાલા બળી ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું। મસાલા બરાબર મિક્સ થઈ ગયા છે તો હવે આપણે ટમેટાની પ્યોરી ઉમેરશું। અહીંયા 2 મીડિયમ સાઇઝના ટમેટાને મિક્સર જારમાં ઉમેરીને પ્યોરી તૈયાર કરી લીધી છે। પ્યોરી જલ્દી કૂક થઈ જાય તે માટે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મિક્સ કરી લઈએ। અહીંયા પ્યોરીને આપણે ત્યાં સુધી કૂક કરવાની છે કે તેની સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગે। મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર પ્યોરીને કૂક થતાં 3 મિનિટ જેવો સમય લાગશે। આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે। તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને પ્યોરી બરાબર કૂક થઈ ગઈ છે। તમે જોઈ શકો છો ઉપરથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે। તો આ સમયે બાફેલા રાજમા ઉમેરશું। અહીંયા આપણે બાફેલા રાજમાને પાણી સહિત નથી ઉમેરવાના, પાણી અલગ કરી લઈશું, પાણી પછી ઉમેરવાનું છે। રાજમાને મસાલા સાથે બરાબર મિક્સ કરી લઈએ જેથી મસાલાનો ફ્લેવર રાજમામાં બરાબર આવી જશે। ધીમા ગેસ ઉપર 2 મિનિટ માટે થવા દઈશું। તમે જોઈ શકો છો રાજમા ઉપર મસાલાનું બરાબર કોટિંગ આવી ગયું છે। તો હવે બાફેલા રાજમાનું પાણી ઉમેરીએ અને મિક્સ કરી લઈએ। ગ્રેવીને જે રીતે પતલી કરવી હોય એ રીતે તમારે પાણી ઉમેરવાનું। તો અહીંયા ગ્રેવી થોડી થીક લાગે છે તો આપણે અડધો કપ જેટલું પાણી ઉમેરશું। અહીંયા રાજમાને તમારે રોટલી સાથે સર્વ કરવાના હોય તો થોડા થીક રાખવા અને રાઈસ સાથે સર્વ કરવાના હોય તો ગ્રેવી થોડી પતલી રાખવાની। બરાબર મિક્સ કરી લઈશું। રાજમાને આપણે 7 થી 8 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ઢાંકણ ઢાંકીને કૂક થવા દઈશું। વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે। તો અહીંયા ઢાંકણ ઢાંકી દઈશું। રાજમાને કૂક થતાં 7 મિનિટ જેવું થઈ ગયું છે। ઢાંકણ ખોલી લઈશું। રાજમા બરાબર કૂક થઈ ગયા છે અને ઉપરથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે। તો અડધી ચમચી ગરમ મસાલા પાવડર ઉમેરીને મિક્સ કરી લઈશું। 1 મિનિટ માટે થવા દઈશું। અહીંયા જો તમને ગ્રેવી વધારે પતલી લાગતી હોય તો ચમચાની મદદથી રાજમાને મેશ કરી લેવા જેથી ગ્રેવી બરાબર થીક થઈ જશે। રાજમા જેમ ઠંડા થશે એમ ગ્રેવી પહેલાં કરતાં થોડી થીક થઈ જશે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। ઢાંકણ ઢાંકીને 5 મિનિટ માટે રહેવા દઈશું।
ગેસની ફ્લેમ બંધ છે. 5 મિનિટ પછી ઢાંકણ ખોલી લઈશું. રાજમા બરાબર તૈયાર થઈ ગયા છે. ઉપરથી કોથમીરના પાન ઉમેરીએ. રાજમા મસાલાની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો. ચમચામાંથી પડે એ રીતની હોવી જોઈએ. ન વધારે જાડી કે ન વધારે પતલી, એકદમ પરફેક્ટ તૈયાર થઈ છે. રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.